ગુજરાત પર ફરી મંડરાયો માવઠાનો ખતરો। આવતા અઠવાડિયે રાજ્યમાં માવઠું પડી શકે છે। 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબી સમુદ્રના ભેજ અને રાજસ્થાનના વિક્ષેપના લીધે માવઠું થશે તો 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે। આ ઠંડી તારીખ 27 સુધી જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે અને પછી ઠંડીમાં ઘટાડો થશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી લગભગ 12-13 ડિગ્રી સેલ્સિયસ કે 14 આસપાસ થઈ શકે છે। કચ્છના ભાગોમાં ઠંડી રહી શકે છે 10 ડિગ્રી આસપાસ। રાજકોટના ભાગમાં ઠંડી રહી શકે છે અને જૂનાગઢના ભાગોમાં ઠંડી રહી શકે છે। તારીખ 30-31 જાન્યુઆરી આવવાની શક્યતા છે, જેની અસર 4-5 ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે, જેના લીધે ગુજરાતમાં માવઠું તારીખ 30-31 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે થવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા રહેશે, પવનના સખત તોફાનો થવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરી સુધીમાં પણ વારંવાર હવામાનમાં પલટા આવશે, કારણ કે લા નીનોની અસર તજજ્ઞો જણાવી રહ્યા છે। જોકે ઘણા હવામાન તજજ્ઞો આ બાબતે અવઢવ છે અને આ લા નીનો લાંબો સમય સુધી રહેવાનું નથી। લા નીનોની ધાસી અગાઉ પણ કહી હતી, છતાં ઠંડી આવી નહીં, એટલે આની અસરના કારણે લા નીનોની 15 ફેબ્રુઆરી સુધીમાં ઘણા ચઢાવ ઉતરાવ આવવાની શક્યતા રહેશે। જી।